નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ સિહોરની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ, વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. એસપીસીસી વિષયના ગયા લેક્ચરમાં આપણે એસપીનું ચોથું યુનિટ પૂરું કર્યું હતું. હવે આજે આપણે એસપીનું 5મા યુનિટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આવો આપણે એસપીનું 5મું યુનિટ શરૂ કરીએ. તો તમારું 5મું યુનિટ છે નિયમનપત્ર, આર્ટિકલ ઓફ એસોસિએશન. આ અગાઉ આપણે ચોથું યુનિટ જોયું હતું આવેદનપત્ર, બરાબર. હવે જોઈએ નિયમનપત્ર. તો નિયમનપત્રમાં શેનો સમાવેશ થાય છે, કયા કયા મુદ્દાઓ આપણે ભણવાના છે તે સૌપ્રથમ જોઈ લઈએ. તો આ યુનિટમાં આપણે નિયમનપત્રનો અર્થ અને મહત્વ, પછી નિયમનપત્ર અંગે કંપની ધારાની જોગવાઈઓ જોઈશું, નિયમનપત્રમાં સમાવવામાં આવતી વિગતો જોઈશું, પછી કંપની ધારા 2013ના પરિશિષ્ટમાં આપેલ ટેબલ FGHI અને જેનો અર્થ અને પરિચય જોઈશું. ત્યારબાદ નિયમનપત્રમાં ફેરફાર કરવા અંગે સેક્રેટરીની ફરજો, આંતરિક વહીવટનો સિદ્ધાંત અને તેના અપવાદો, તેમજ આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેનો તફાવત. આટલા મુદ્દાઓ આપણે જોવાના છે. તો હવે આપણે પ્રસ્તાવનાથી શરૂ કરીએ. વેપાર માળખામાં કંપની સ્વરૂપ સૌથી ઉત્કૃષ્ટ સ્વરૂપ છે, પરંતુ તે જીવંત વ્યક્તિ નથી. તેને કાયદાએ કૃત્રિમ વ્યક્તિનું સ્વરૂપ આપેલું છે, બરાબર. એને જીવંત વ્યક્તિ ગણવામાં આવતી નથી. કંપનીના નામથી જ દરેક વ્યવહારો થાય છે, પરંતુ તેને જીવંત વ્યક્તિ ગણાતી નથી. આ કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા માટે કંપની રજિસ્ટ્રાર પાસે જરૂરી દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે છે. આ દસ્તાવેજોમાં આવેદનપત્ર અગત્યનો છે, બરાબર. કૃત્રિમ વ્યક્તિત્વનું નિરૂપણ કરવા માટે શું કરવાનું છે કે કંપનીના જે કાંઈ જરૂરી દસ્તાવેજો છે તેની નોંધણી કરાવવી ફરજિયાત છે. અને તેમાંથી એક દસ્તાવેજ છે એની માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ, આવેદનપત્ર, જે કંપનીનો મહત્વનો, મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ ગણવામાં આવે છે. આ દસ્તાવેજોમાં આવેદનપત્ર અગત્યનો છે. બીજો દસ્તાવેજ એ નિયમનપત્ર છે. તો નિયમન એટલે નિયંત્રણ કરવું. કંપનીનું આંતરિક સંચાલન કરવા માટે નિયમનપત્ર છે. અને નિયમનપત્રને અંગ્રેજીમાં કયા નામે, આર્ટિકલ્સ ઓફ એસોસિએશનના નામે ઓળખવામાં આવે છે. એ આપણે આગળ પણ જોયું હતું જ્યારે આવેદનપત્ર વિશે શીખ્યા હતા. તો કંપનીનું જ્યારે આંતરિક સંચાલન કરવાનું છે તેના માટે નિયમનપત્ર જરૂરી હોય છે. નિયમનપત્રનો અર્થ અને મહત્વ. કંપની ધારા 2013 મુજબ નિયમનપત્ર, આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે આ પહેલાના કંપની ધારા મુજબ તૈયાર કરેલા કે વખતો વખત ફેરફાર કરેલા નિયમનપત્ર, બરાબર. જે 2013નો જે કાયદો છે, કંપની ધારો છે, એ પહેલાંના જે કંપની ધારા પ્રમાણે નિયમનપત્રો તૈયાર થયા હોય અને એમાં જે ફેરફાર થયો એવા નવા નિયમનપત્ર. હવે નિયમન એટલે તો આપણે જોયું કે નિયંત્રણ કરવું. તો નિયમનપત્ર શા માટે તૈયાર થાય? આર્ટિકલ્સ એટલે કંપનીના આંતરિક વહીવટનો નિયમન કરતો નિયમોનો સમૂહ. કંપનીના આંતરિક વહીવટનો નિયમન કરતો એટલે કે એનું નિયંત્રણ રાખતો નિયમોનો સમૂહ, જેમાં જુદા જુદા નિયમો તૈયાર કરવામાં આવ્યા હોય કંપનીને લગતા અને કંપનીના કાર્યને લગતા, એના સમગ્ર વહીવટને લગતા નિયમો છે એમાં રજૂ થયેલા હોય છે.
તો એને શું કહેવાય? આર્ટિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ મહત્વ. આર્ટિકલ્સથી કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી થાય છે. નિયમનપત્રની જોગવાઈઓ કંપની ધારો અને આવેદનપત્રની જોગવાઈઓની વિરુદ્ધ ન હોઈ શકે. એટલે કે આવેદનપત્રની જોગવાઈઓ નિયમનપત્રને બંધન કરતા છે. બરાબર? આર્ટિકલથી શું થાય? આંતરિક વહીવટના નિયમો નક્કી થાય અને એ આર્ટિકલ્સની જે જોગવાઈઓ છે એ કંપની ધારાની અને આવેદનપત્રની જોગવાઈઓ જેવી જ હોવી જોઈએ. એની વિરુદ્ધ હોવી જોઈએ નહીં, કાયદેસર હોવી જોઈએ. કંપની સાથે કામ પાર પાડનાર દરેક વ્યક્તિને નિયમનપત્રની જોગવાઈઓની જાણ હોવાનું અનુમાન કરવામાં આવે છે. કારણ કે નિયમનપત્રમાં નિયમો નક્કી થાય અને નિયમોનું પાલન છે એ કંપનીમાં કામ કરતી દરેક વ્યક્તિને લાગુ પડે છે. એટલે એમને જાણ હોય તેવું અનુમાન કરવામાં આવે છે. મેમોરેન્ડમ એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. આવેદનપત્ર એને શું કહેવામાં આવ્યો છે? કંપનીનો પાયાનો દસ્તાવેજ. જ્યારે નિયમનપત્ર આવેદનપત્રની મર્યાદામાં રહીને આંતરિક વહીવટ ચલાવવાના નિયમો નક્કી કરે છે. જ્યારે નિયમનપત્ર શું કાર્ય કરે? આવેદનપત્રની મર્યાદામાં રહી અને આંતરિક વહીવટ ચલાવવાના નિયમો નક્કી કરે છે. જે કાંઈ નિર્ણયો લેવાય છે એને નિયમનપત્રમાં નોંધવામાં આવે છે. નિયમનપત્રનું નીચે પ્રમાણે મહત્વ દર્શાવી શકાય. બરાબર? કે શાના માટે ઉપયોગી છે? એનું મહત્વ શું છે? તો સૌપ્રથમ છે રોજબરોજના વહીવટમાં ઉપયોગી. રોજબરોજ જે કાંઈ કાર્ય કરવાનું છે એ માટે કે કયા એને નિયમો લાગુ પડે છે, કયા કાર્યને, કયા વ્યક્તિને. બરાબર? આવેદનપત્રમાં દર્શાવેલ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને યોગ્ય વહીવટ અને સંચાલન માટે જરૂરી નીતિ નિયમો દર્શાવવામાં આવે છે અને જેને આધારે કંપનીનો રોજબરોજનો વહીવટ ચાલે છે. વહીવટ અને સંચાલન માટે છે એ નીતિ નિયમો તૈયાર કરવામાં આવે છે. પછી છે સેક્રેટરી માટે મહત્વનું. કારણ કે કંપનીનું દરરોજનું કાર્ય છે એ સેક્રેટરીએ જ કરવાનું છે. એની સાથે સંકળાઈને જ દરેક કાર્યો થવાના છે. તો નિયમનપત્ર સેક્રેટરી માટે ખૂબ ઉપયોગી છે. કંપનીના રોજબરોજના જુદા જુદા શબ્દોનું અર્થઘટન, શેરની વહેંચણી કેવી રીતે કરવી, શેરના હપ્તા કેવી રીતે મંગાવવા, શેર જપ્તી, ફેરબદલી કેવી રીતે કરવી તે અંગેના નિયમનપત્રમાંના ચોક્કસ નિયમો સેક્રેટરીને કાર્યાલય વ્યવસ્થામાં અને કંપનીના સંચાલનમાં ઉપયોગી બને છે. અને કાંઈ બધું તો યાદ રહેવાનું નથી. એટલે જ્યારે પણ જરૂર પડશે ત્યારે જે કાંઈ નિયમો છે એ સંચાલકો દ્વારા તૈયાર થયા છે તે તેને ઉપયોગી બનશે. એટલું જ નહીં, હિસાબને લગતી વિગતો, સંચાલક મંડળ, ઓડિટર વગેરે અધિકારીઓની નિમણૂક, તેમની સત્તાઓ, ફરજો વગેરે અંગેના નિયમો સેક્રેટરીને ચોક્કસતાપૂર્વક માર્ગદર્શન આપે છે. આ બધું છે નિયમનપત્રમાં દર્શાવેલું છે અને એ બધી માહિતી છે સેક્રેટરીને એમાંથી મળી રહે છે. પછીનું છે શેર હોલ્ડરો માટે ઉપયોગી છે નિયમનપત્ર. તો કે આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશોની પૂર્તિ માટે નિયમનપત્ર સહાયક બને છે. શેર હોલ્ડરોના હકો, જવાબદારીઓની સ્પષ્ટતા નિયમનપત્રમાં હોય છે અને નિયમનપત્ર એ આવેદનપત્રનો પૂરક દસ્તાવેજ છે. આવેદનપત્રમાં જણાવેલા જે કાંઈ ઉદ્દેશો છે એના માટે નિયમનપત્ર સહાયક બને છે. નિયમોને ધ્યાનમાં રાખી અને ઉદ્દેશો તૈયાર થશે અને શેર હોલ્ડરનો જે કાંઈ હક છે, જવાબદારી છે તેની પણ સ્પષ્ટતા નિયમનપત્રમાં કરવામાં આવેલી હોય છે. આવો સવાલ એક માર્કમાં પૂછાઈ શકે કે આવેદનપત્રનો પૂરક દસ્તાવેજ કોણ છે?
હવે પછી છે વિવિધ સંબંધો નક્કી કરવા. તો કંપની તથા સભ્ય વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. કંપની અને સભ્યોના પરસ્પર અને સભ્યોના આંતરિક સંબંધો નિયંત્રિત કરે છે. બરાબર, કે કોણ કોને જવાબદાર રહી અને કાર્ય કરશે, કોની પાસે કેવી સત્તા છે, કોણ કોના હાથ નીચે કાર્ય કરી રહ્યું છે, આ બધી માહિતી છે નિયમન પત્રમાં દર્શાવેલી હોય છે. પછી કંપનીનું સ્વરૂપ નક્કી કરવામાં ઉપયોગી. તો નિયમન પત્ર એક એવો દસ્તાવેજ છે જેના આધારે કંપની જાહેર કંપની છે કે ખાનગી કંપની તે નક્કી કરી શકાય છે. બરાબર, એના દ્વારા શું નક્કી થાય કે જાહેર કંપની છે કે ખાનગી કંપની છે તે દર્શાવવામાં આવે છે. હવે પછી નિયમન પત્ર અંગે કંપની ધારાની કાનૂની જોગવાઈઓ. કંપની ધારાની જુદી જુદી કલમોમાં નિયમન પત્રની મહત્વની જોગવાઈઓ દર્શાવવામાં આવી છે. આ જોગવાઈઓના આધારે કેટલીક બાબતો નીચે મુજબ છે. એમાં સૌ પ્રથમ શું છે જોગવાઈઓ? આવેદનપત્રમાં સહી કરનાર દરેક વ્યક્તિએ નિયમન પત્રમાં સહી કરવી પડે છે. બરાબર, તો આપણે અગાઉ જોયું હતું કે જેટલા સભ્યો આવેદનપત્રમાં સહી કરશે એમને ધ્યાનમાં રાખીને જ આ આવેદનપત્ર રજૂ થયું છે એવું ગણવામાં આવશે. અને આવેદનપત્ર માટે જે જવાબદાર છે એટલા જ સભ્યોએ પાછું નિયમન પત્રમાં પણ સહી કરવાની છે. સહી કરનારે સરનામું, ધંધો અને જરૂરી વિગતો જણાવવી પડે છે, એનો હોદ્દો, લાયકાત એ બધું. સહી ઓછામાં ઓછી એક સાક્ષીની સામે કરવી પડે છે. બરાબર, એક સાક્ષીને સામે રાખી અને સહી કરવાની, જેથી ભવિષ્યમાં કોઈ પ્રશ્નો ઊભા થયા હોય તો એને સમજાવી શકાય. નમૂનામાં આપેલ નિયમન પત્રમાં સમાવેલ તમામ નિયમોનો કે કોઈ નિયમનો કંપની સ્વીકાર કરી શકે. જે કાંઈ નિયમન પત્ર નમૂનાનું બનેલું છે તો એમાંથી પણ કોઈ નિયમો છે કંપની લઈ શકે છે. પછી છે કંપની નિયમન પત્રની જોગવાઈઓનું પાલન કરવા બંધાયેલ છે. કંપની સભ્ય તરફની જવાબદારીમાંથી છટકી શકે છે. બરાબર, નિયમન પત્રની જોગવાઈઓનું પાલન કરવા બંધાયેલ છે અને જવાબદારીમાંથી તે છટકી શકતી નથી. અને દરેક જોગવાઈઓનું પાલન કરવું જરૂરી હોય છે. જે કાંઈ નિયમો તૈયાર થયા એ નિયમો મુજબ જ કાર્ય થવું જોઈએ. પછીનું આવેદનપત્રની જોગવાઈ વિરુદ્ધ નિયમન પત્રમાં કોઈ કલમ રાખી શકાય નહીં. એ ઉપર પણ આપણે જોયું કંપની ધારાની જોગવાઈ અને આવેદનપત્રની જોગવાઈ મુજબ જ નિયમન પત્રમાં જોગવાઈ હોવી જોઈએ. ખાનગી કંપનીએ નિયમન પત્રમાં નીચેની 3 વિશેષતાઓ દર્શાવવી પડે છે. બરાબર, શું કે કંપનીની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 રહેશે. પછી શેરની ફેરબદલી પર નિયંત્રણ મૂકવામાં આવશે અને કંપની પોતાના શેર ખરીદવા અંગે જાહેર જનતાને આમંત્રણ નહીં આપે. તો આ રીતે 3 શરતો છે. 3 શરતોનું પાલન તેમાં થવું જોઈએ. દરેક કંપનીઓના નિયમન પત્રમાં, દરેક ખાનગી કંપનીઓ છે એમના નિયમન પત્રમાં આ 3 વિશેષતાઓ હોવી જોઈએ. પછી છે કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને નિયમન પત્રની જાણ છે તેમ કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે. આવી કોઈ પણ વ્યક્તિ નિયમન પત્ર અંગે કંપનીની ઓફિસમાં આવી તપાસ કરી શકે છે અને જરૂરી ફી ભરી નકલ પણ મેળવી શકે છે.
જે વ્યક્તિ કંપની સાથે સંબંધ ધરાવે છે એ જ વ્યક્તિને નિયમન પત્રની બધી જ જાણ છે તેવું માની લેવામાં આવે છે અને એવી વ્યક્તિ છે આવા નિયમન પત્રની નકલ પણ મેળવી શકે, કારણ કે તે કંપનીની વ્યક્તિ છે એટલે તેને કંપનીના નિયમોનો ખ્યાલ જ હોવાનો આવું માનવામાં આવે છે. કંપની ધારાની જોગવાઈઓને આધીન આવેદનપત્રની શરતોને આધીન ખાસ ઠરાવ પસાર કરીને પોતાના નિયમન પત્રમાં ફેરફાર કરી શકે છે. કંપની ધારાની જેટલી જોગવાઈઓ છે એને ધ્યાનમાં રાખી અને આવેદનપત્રની શરતોને ધ્યાનમાં રાખી અને નિયમન પત્રમાં જો ફેરફાર કરવો હોય તો આ રીતે ઠરાવ પસાર કરીને ફેરફાર કરી શકાય છે. કોઈ નવા નિયમોનો સમાવેશ કરવો છે કે કોઈ જૂના નિયમોને રદ કરવા હોય. પછી નિયમન પત્રમાં આદ્ય સ્થાપકો તરીકે દર્શાવેલ વ્યક્તિઓનું સોગંદનામું, જેમાં પોતાને કંપનીની સ્થાપના, રચના કે વ્યવસ્થાપન સંબંધના કોઈ ગુનામાં પોતાને દોષિત ઠરાવવામાં આવેલ નથી તે પ્રકારનું નિવેદન આપવું પડે. જેના દ્વારા આ નિયમન પત્ર તૈયાર થાય છે તેમણે આવું સોગંદનામું આપવાનું છે. તો આ રીતે છે એ નિયમન પત્ર માટે લાગુ પડતી જોગવાઈઓ જોઈ. હવે આપણે નિયમન પત્રમાં આવરી લેવામાં આવતી વિગતો કે કઈ કઈ બાબતોનો નિયમન પત્રમાં સમાવેશ થાય છે તે જોઈએ. સામાન્ય રીતે નિયમન પત્રમાં નીચેની વિગતો આવરી લેવામાં આવે છે. એમાં પ્રથમ છે કે જો પ્રાથમિક કરારો થયા હોય તો તેનો સ્વીકાર કર્યો છે કે નહીં. પ્રાથમિક કરારો થયા છે તો તેનો સ્વીકાર થયો છે કે નહીં તે જણાવવું જોઈએ, તેનો સમાવેશ થાય. પછી શેરની સંખ્યા અને તેની દાર્શનિક કિંમત હોય. શેર હપ્તા અંગેના નિયમો રજૂ થયા હોય. શેર ફેરબદલી અંગેના નિયમો રજૂ થયા હોય. શેરની વણચૂકવાયેલ કિંમત અંગે કંપનીનું લીયન, તેના અંગેની આપણે માહિતી છે એ શેરનું જ્યારે યુનિટ આવશે ત્યારે શીખશું. વણચૂકવાયેલ કિંમત અંગે કે જેની કિંમતો ચૂકવવામાં આવેલી ન હોય. શેરનું પ્રેષણ અને શેર જપ્તી અંગેના નિયમો. પછી અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની સંખ્યા અને તેમાં રોકાયેલ મૂડી. બરાબર, અમર્યાદિત જવાબદારીવાળી કંપની છે તો તેમાં સભ્યોની સંખ્યા કેટલી છે અને તેમાં કેટલી મૂડીનું રોકાણ કરવામાં આવેલું છે, જેથી કરીને ભવિષ્યમાં છે એ કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા ન થાય. પછી ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ પર નિયંત્રણ. ખાનગી કંપનીઓમાં છે એ શેર હસ્તાંતરણ પર નિયંત્રણ, એટલે જો ખાનગી કંપની હશે તો એણે તેના નિયમન પત્રમાં આ બાબત રજૂ કરવી પડશે. સામાન્ય સભા સંબંધી નિયમો કે સામાન્ય સભા કોણ ભરી શકે, કેવા સંજોગોમાં ભરી શકે, તેમાં કોનો કોનો સમાવેશ થવો જોઈએ એ અગાઉથી નક્કી કરવામાં આવે છે. સંચાલક મંડળની સત્તાઓ અને ફરજો. સંચાલક મંડળની સત્તા અને ફરજો છે એ પણ નિયમન પત્રમાં રજૂ થયેલા હોવા જોઈએ. અને ડિવિડન્ડ અંગેના નિયમો. શેર ઉપર આધારિત કંપની હશે તો એમાં ડિવિડન્ડ અંગેના નિયમોનો સમાવેશ થયો હોવો જોઈએ. તો આ રીતે છે એ આટલી બાબતોનો સમાવેશ નિયમન પત્રમાં કરવામાં આવે છે. હવે પછીનો જ્યારે આપણો લેક્ચર આવશે ત્યારે આપણે જુદા જુદા ટેબલ્સ અંગેની માહિતી મેળવવાની છે. કંપની ધારાના જે ટેબલ હોય એમાં શેનો સમાવેશ થતો હોય છે. આપણને ટેબલ એટલે જ સામાન્ય રીતે ખબર નથી હોતી, બરાબર. તો એમાં શેનો, જેવી રીતે જુદા નિયમો હોય એવી રીતે આ ટેબલ્સનો સમાવેશ કરવામાં આવેલો હોય છે. તો એ આપણે જોઈશું, બરાબર. એને એક નિયમોને છે એક સ્વરૂપ આપવામાં આવેલું હોય છે કે આ ટેબલમાં આટલા નિયમો હોય, પછી આ ટેબલમાં આટલા પ્રકારના નિયમો હોય. તો આપણે જે સુધીના છે એ નિયમો જોવાના, ટેબલ્સ જોવાના છે. તો
તો હવે પછીના લેક્ચરમાં આપણે તેની માહિતી મેળવીશું અને નિયમન પત્રમાં ફેરફાર કરવા અંગેની કે કેવા સંજોગોમાં ફેરફાર થતો હોય અને કેવો ફેરફાર કરવામાં આવે છે અને ફેરફાર કરવા અંગે સેક્રેટરીની ફરજો વિશેની માહિતી મેળવશું. ત્યારબાદ આંતરિક વહીવટનો સિદ્ધાંત અને તેના અપવાદો જોવાના છે અને છેલ્લે આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેનો તફાવત પણ જોઈશું. તો આ રીતે આપણો આ લેક્ચર છે અહીંયા પૂરો થાય છે અને બાકીના મુદ્દાઓ છે તેનો અભ્યાસ હવે આપણે પછીના લેક્ચરમાં કરીશું.